હું તો પડી ગયો હતો ભાઈ. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને આજ આપણે મસ્ત ટકાટક તૈયાર થઈ ગયા છે અને જવાનું છે રોનટુક. આપણો ઘોડો લેવાનો છે. ટોલા મસ્ત ટાટ બાટ પથરીનો છે. આખી ટીમને જવાનું છે. ઘોડા ઉપર મારા પર તૈયાર થઈને બેઠા છે, પણ અમારા ફેમિલી વાળા છે ને બધા તૈયાર થતા જ નથી. મોડું જ કરે છે એમ. ગમે ને જવું હોય ભાઈ એને પાર જ ના આવે તૈયાર થવાનું. તો બસ આગળ જોઈએ શું થાય છે. બસ તમે બ્લોગમાં બનાવી રહો. આખી ફેમિલીને જવાનું છે, અમારા આજુબાજુના આખા મેડોળિયા પરિવારને જવાનું છે. તો બસ તમે બ્લોગમાં બનાવી રહો, જોઈએ આગળ શું થાય છે. હવે ફાઇનલી બધા માણસો આવી જશે. આખું ટોલું પેક થઈ ગયું છે. તમે ભાળો આખી ટીમ આવી ગઈ છે. બધાને જવાનું છે રણટોક. બસ હવે હેડવું છે. બસ તમે બ્લોગમાં બનાવી રહો, મજા આવશે જોરદાર. આપણે મોજ મજા કરવાની છે. હવે ફાઇનલી હવે અમે સ્ટેડિયમ ચડી ગયા છે અને આ બાજુ આખી અમારી મેડોળિયાની ટીમ છે. જોઈ લો ફાઇનલી હવે સ્ટેડિયમ હેડ્યા છે. ઉપર મસ્ત દર્શન કરવાના છે. ઉપર ઝરણું હેડે છે એક મસ્ત મજા આવશે. તમે લગભગ કાલે આવ્યા જજો. કેટલા જણા કાલે આવ્યા હતા મેડમ કોમેન્ટ કરજો. આપણે કાલે આવ્યા હતા પણ મારી ફેમિલીને ટ્રાફિકમાં નથી લાવવાની એટલે આજ બધા લઈને આવ્યા છે. બધા આગળ આગળ ચડી જાય. આપણે પેલે બ્લોગ બનાવતા જશે. બસ બ્લોગમાં બનાવો અને વરસાદી વાતાવરણમાં નજારો એકદમ મસ્ત છે. એકવાર જરૂરથી આવજો ના આવ્યા હોય તો. કોઈ સીડીઓ લગભગ 300 જ છે પણ મોનસું સડતો ઓફિસ હોય છે. લગભગ 40-50 સીડી ચડ્યા છે. આટલી મોટી ટીમ છે. આખો મેળો ટોલ ભરીને આવ્યા છે માણસો દર્શન કરવા પૈસા. આપું થઈ ગયા. હા સડે હા જેટલા સડ્યો બધા હા ચડી ગયો છે ભાઈ. હા ચોય રેસ આવે છે એમ ના આવે કોઈ. હા કેટલાને થાક લાગ્યો. બધી મેડોળિયાની ટીમ છે આખી. ઉડી ઉડીને ચડવું પડે. અને એવા તળાવનું વ્યૂ મસ્ત એક નંબર દેખાય છે. જુઓ તળાવ પેક છે. ઝરણાનું પાણી આવે છે ઉપરથી. ખેડાઈ ગયા છે હવે લગભગ. હું જ વાપું છું પોતે. હા ચડી ગયો બરોબર નો. હા હેડો હેડો ગાવ ગા ચડી જાઓ. હવે ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા. હવે લગભગ 10 સીડીઓ પડી બાકી છે. આવી ગયા ઉપર મહાદેવના દર્શન કરવા. બીજું બધે આખું ટોલું ભરીને આવી જાય પણ બધા માણસો પાછળ છે. પપ્પાને સારું થઈ જશે અડધમાં. ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે રોનટોક. અને લગભગ આ દોતિયાળા તાલુકાનું મિની પાવાગઢ પણ કહેવાય અને મિની કેદારનાથ પણ કહેવાય. એકદમ વરસાદની માહોલમાં આવ્યા હોય તો એકદમ મજા આવે.
વ્યૂ જુઓ ખાલી તમે, એકદમ મસ્ત વ્યૂ દેખાય. ફોટો શૂટ કરવા હોય તો એક નંબર પડી જાય. મહાદેવનો ગોળ માનેલો હતો એટલે ગોળ લાવેલો છે. મસ્ત હોય દર્શન કરવાના છે. આ મહાકાળી માતાનું મંદિર છે મોટું, અને અમે હનુમાન દાદાનું છે, શંકર ભગવાનનું છે. બસ તમે જોઈ શકો છો. હવે વ્યૂ એકદમ વીઆઈપી છે. વરસાદી માહોલમાં તમે હોય આવ્યા હોય તો મજા આવી જાય એમ. મહાકાળી માતાનું મંદિર છે, તમે દર્શન કરો પ્રો. તો ભાઈ આટલે આગળ મહાકાળી માતાનું મંદિર છે, અને એના બાજુ પણ એક ગણપતિ દાદાનું મંદિર છે, એ પણ દર્શન કરીને છે. અને હવે બેઠા છે ભગવાન, આપણને નામ ખબર નહીં પણ દર્શન તો કરવા જરૂરી છે. દર્શન કરવા આવ્યા છે એટલે. અને આ પણ લગભગ કૃષ્ણ છે, એને દર્શન કરીને છે. અને આ આપણા દાદો બેઠા છે, હનુમાન દાદો. રૂમ કરજો એ હનુમાન દાદા. અને મેન કે આપણે રોયન્ટોક જે મહાદેવનું મંદિર છે, અંદર મહાદેવ બેઠા છે. અને દર્શન કરો. તમે ના આવ્યા હોય તો અને એકવાર જરૂરથી આવજો, કેમ કે એનો સીન આખો અલગ છે. આ બાજુ ઝરણું છે, બધા માણસો આ બાજુ આવ્યા છે. આ જુઓ આગળ ઝરણું છે મોટું. આપણે પાણી નાવા તો નથી જવું પણ જોઈશું આગળ. હા હા જો ઝરણું પડે છે હવે, ને આખો માહોલ અલગ છે વરસાદનો. હાલમાં પાણી ઓછું થઈ ગયું છે, અને જ્યારે વરસાદ ફૂલ વરસે એટલે ઘણું બધું પાણી હોય, કોઈ આવતાય નહીં એટલું બધું પાણી હાડે. અને આ પાણી છે ને જે તળાવમાં જાય છે, આખું ઝરણું છે. હા થોડી વાર મોજ મસ્તી કરીએ. બસ તમે બ્લોગમાં બન્યા રહો, તમને એકદમ મજા આવશે. ભાઈ આ જુઓ એકદમ કૂવો છે હોય, અને કૂવામાં પાણી તમને દેખાડું. હા લગભગ 5 ફૂટી પાણી પડી છે કૂવો પર છે. બધું લગભગ પાણી પીવા માટે વધી જ જાય છે. આ ઝરણું જુઓ, ધોધ મસ્ત પડે છે. વરસાદી વાતાવરણમાં નાહવા આવ્યો તો ભાઈ મજા આવે, પણ આગળ માણસ નાહતો હોય તો પાણી હોય ખબર નહીં કેવું આવે. હાલ નાહતા નથી આપણે તો. થોડા ઘણા તાપડ પલળવાની મજા આવે. હા બસ આગળ જોઈએ. આગળ પણ ફરવાનું સારું છે. આગળ એક કૂવો છે, પણ લગભગ આપણે એટલે તો નહીં જવાનું. આટલામાં આજુબાજુ એરિયા તમને બતાવું. તમે બધા આવેલા જશો આટલાના, જે આજુબાજુના લોકો મારા બ્લોગ જોતા હશે. તમે તો આવેલા જશો, પણ કોઈ ભાઈ બહારનો ભાઈ જોતો હોય તો એકવાર જરૂરથી ભાઈ આવજો. મસ્ત મજાનું વાતાવરણ છે, નજારો એકદમ જોવાલાયક છે. હવે માણસું જુઓ, આખી ટીમ હાથ કરો બધા જેને વિડીયામાં આવવું હોય. હા આખી ટીમ છે. આગળ ચેક ડેમ એમ પહોંચેલો છે. વાતાવરણ એકદમ મસ્ત છે. આગળ નહીં જાવ, આગળ નહીં જવું. હા હા બાદા કહો ભાઈ સિસ્ટમ ફાડ દેંગે. તો ભાઈ આગળ જો ચેક ડેમ છે, બસ એ જ આવું છે. જેવું હોય એવું હાજુ આપણે જઈને જોતા આવે જેવું છે. બસ આવી જાય. હા કોના વેલાનો કૂવો નહીં, એટલે હા એક બીજો આગળ છે. એ તો આગળ છે, એટલે પેપર હે એની પેપર ને છે. આ પાણી જુઓ, અઢવાણા આવ્યા છે. પોટા પોટા સીધો પગમ પહેરી જાય. આ જુઓ પાણી. ભાઈ લસપણું છે, હું તો પડીએ ગયો તો ભાઈ. હા હોય લગભગ લસપણું જ છે. હા બાકી નાહવાની મજા આવે હો. હવે આવે તો નાહવાની મજા આવે, પણ ભાઈ પાણી જો ધારો કે આજ વરસાદ પડ્યો તો બીજા દિવસે તમે નાહવા આવો તો તમને મજા આવે. બાકી પછી તમે નાહો તો એનો કોઈ મતલબ નહીં, કે પાણી આગળથી જ ખરાબ આવે. એ હોય હેડજુ મત ગગા હોય આવજી મત લે. આના કે લસપઈને જાઓ ને તો સીધા ભોય પાણી હાડી હાડીને લસપણું થઈ ગયું. આખી ટીમ આવીને ઊભી છે, પણ હવે
વિચારે કે આગળ જગ ના જાય. અને હા આગળ પેલા પેપર એક કોના પેલા સંપાડીમાં બધા કૂવા કીધી આપણને કોઈ એની માહિતી નહીં. બધા ના પાડી છે કે ભાઈ આગળ નહીં જવું હોય એટલે જવાનું બંધ રાખે છે. બાકી વાતાવરણ એક નંબર છે. કોઈ ગમે ત્યારે તમે એક કેમેરો લઈને આવ્યા હોય ને ફોટોશૂટ કરવા ભાઈ DSLR તો ભાઈ ગજબનો લુક ગજબના ફોટા આવે એક નંબર. હવે બધા આટલાથી બસ પાછા વળ્યો છે. અને કોઈ નાવા માગતું નથી શિયાળચમ ક્યાંથી નાહીને આવ્યા છે. હું તો નાયા વગર આવ્યા છું પણ તો હવે ઘેર જઈને નાહ્યું કોઈ ઈચ્છા નહીં થતી નાહવાની. એ પોણી તો છે પણ ખરાબ આવે એટલે હા રેખા આપીને થાક લાજો. બેઠા બેઠા ઉતરી હા આગળ પબ્લિક ના થાય છે. આજ તો કોઈ ટ્રાફિક નથી કેમ કે કાલ છેલ્લો સોમવાર હતો મેળો હતો બધું પટી ગયું છે. તો એ પબ્લિક તો આવે છે ભાઈ એવું નથી કે નથી આવતી. આખો શ્રાવણ મહિનો પબ્લિક આવે છે. સ્થળ એવું છે ભાઈ જેમ કે મહાદેવ બેઠા છે એટલે જો પાણી જાય રહ્યું. આ બાદ અમારા ટોલાવાળા મેડોળિયાને મોન્ટ્યું છે ટેટ ઉપર સુધી. હા જો આ કોઈ છોકરા આવે ને તો ભાઈ ખૂબ ખ્યાલ રાખવી પડે. ફોટા પાડવાથી આ બધાને ફોટા પાડવાથી બધા ઉભા રહો હું મસ્ત ફોટો પાડી નાખું એક ભાઈ બધાના ફોટા શૂટ કરવાથી મસ્ત મસ્ત મજા આવશે. બ્લોગમાં બન્યા રહેજો. એટલે આપણે હજુ બધી પ્રસાદ ખાવાનું છે બધા મારે કૂદકા મારે છે. મતલબ ફેમિલી હાથ એકદમ મજા આવે એમ એકવાર આવવું જોઈએ એમ એકબીજાને આમ તો પલાળવાની નાહવાની એકદમ મજા આવી જાય. બ્લોગમાં બન્યા રહો તમને જોરદાર મોજ મસ્તી કરવાની. હા મારી ગલીમાંથી પલાળવા ડૂબી જાય. બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને. તો ભાઈ એકદમ નતું નાવું ભાઈ નાયા પ્રાસે આપણે તો આ જો પાણી આવે રહ્યું છે. અને ભાઈ હોય નાવાની મજા અલગ છે. પેલા બધા ભાઈ ઘડિયાળ બડિયાળ વોટરપ્રૂફ છે. નાવાની મજા અલગ છે ભાઈ પણ ઠા રાખવી પડે કારણ કે હવે લસવાનું છે. જો ઠા ના રાખે તો સીધા લાભજીને ભાઈ હા એકદમ મજા આવી ગઈ ભાઈ નાવાની. અને મસ્ત મસ્ત ફોટો શૂટે કરીને મજાજી. આ ધોધ પડે રહેવા છે મન નહીં થતું ભાઈ ઘેર જવાનું. તો હવે ભાઈ બધા આવ્યા નથી હવે નીકળવું છે નાવું છે. હા હા તો હું ફોટો પાડ તો ભાઈ અમારી બેન આવી હતી અને નાવું છે ફોટોશૂટ કરવાથી તો મસ્ત એક બે ફોટો પાડી નાખો. બસ તમે બ્લોગમાં બન્યા રહો મજા આવશે મજા. તો ભાઈ ફાઇનલી હવે નાઈન ફોટોશૂટ ખૂબ બધા કર્યા ભાઈ બધા ફેમિલીના. અને દાઢ બાઢ તો આવતી નથી જેમ કે ગરમીનો માહોલ છે એટલે. અને આ બધા જો બધા નાયા પછી હવે ચોખા પાણી આવે છે મોઢે સાફ કરે છે. આપણે તો આના ઘેર દાવાનું છે હવે મસ્ત માધવ ગોળ સડા તો બસ થોડો છે ખાઈ લઈએ. બધા આખી ફેમિલી બધા નાઈન ફરી છે. કોઈ કોરું નથી રહ્યું બધા એકબીજાને પલાડે જ છે. ફોટા પાડવા હા તો બસ હોય બધાને આવે ફેરથી ફોટોશૂટ પાડવા છે. નાઈન બધા આવ્યા છે ઘેર નતા નાયા કે એટલે હોય બધા નાયા મેલ પકોડે બધાની ઘેર નતા નાયા એટલે હવે બસ ફોટોશૂટ કરવા છે. મહાદેવનો ગોળ ચડાવે તો બસ હવે પ્રસાદી કરવી છે. આ બીજા બેન ગોળ હાલે છે અમે લીધો ખાઈ લો. પીવું થોડું ગોળ બોળ ખાઈને પાણી પીવું તાર નહીં પીવું ગોળ ને ખાઓ પાણી પીને ગોળ ખાવાનું. તમારે ખાવા તો કોમેન્ટ કરો. ફાઇનલી હવે બધા ઘેર સારું રવાના થઈ ગયા છે. સડંગમાંથી ઉતરવા ડીજે છે બધા એક હા આવી તારી બાધાને હા ખૂબ ચડતો હતો પણ હવે કોઈ ચડતો નથી. બધા સુખ શાંતિ વાતો કરે જાય છે હેડી જાય છે. ને ભાઈ મસ્ત મકાયા મળે છે એટલે મકાયા ખાવા નથી આ તો. હા પહેલાં નથી હા હવે રિપેરિંગ ખાસી છે. આ પાડી રિપેરિંગ છે પહેલાં સડંગ છે ને તૂટેલી હતી હવે બધી મસ્ત રિપેરિંગ થઈ ગઈ એટલે ચડવા ઉતરવા મજા આવે. હા
કાલ ભાઈ કોણ કોણ આવ્યા હતા કોમેન્ટ કરજો. ટ્રાફિક કેટલી હતી પેક હતું. આપણે ટ્રાફિક ભાળીને જ છેડા જતા રહ્યા હતા, પાછા જતા રહ્યા, આ જ નતા. તો આપણે હવે લગભગ ભાવ થઈ ગયા છે એનો એને આજે મકાઈ વેચો છે. છેલ્લો કોણ છે મકાઈ વજુક નહીં આપણા બદલે? હા લા એક આલો છે કે નહીં કાકા? વધારે મકાઈ આપણને ગાલો રો કાકા. એ વજે ઘટે માલ છે આ તો કાકા. પડી ગયો હવે. લે આ એક આલો રો હેડો. લાવ છોપડી આલો હેડો બાજુ. લેબુ હારું કાપો હવે. હવે અમે મકાઈ થઈ રહ્યા છે એટલે એમ. કાકા ખૂબ આદર લઈને આવવાનો તને પબ્લિક આવશે. તો હવે તમે હવે બેસવા આવશો? પટી ગયું. હા બધા મકાયા ખાવા વાળા છે. મકાયા પટી જશે પણ માણસું વધારે છે. એ ટીમ છે અમારે ભોણી છે. ખા મકાયો ખા બટકું પર. હા ઘણા ટાબરીઓ છે ને એક માણસ કને એક મકાયું છે. લગભગ બધા મકાયા બસ હવે મકાયું ખાવું છે. હાથનું મકાયો ખાવાની મજા આવે. મકાયા પડી છે ભાઈ એટલા ગ્રાહક હતા કે મકાઈ વાળાને મકાઈ જ મારી. આખી ટીમ છે ભાઈ અમારી મારવાડાની. આ તો મકાઈ વાળા બધા બધા ફાઇનલી હવે નીકળવું છે ઘર. અને આ ટોલું પેક થઈ ગયું છે. મોનસુ ટોલામાં બેઠો છે. તાપીથી બેઠો આ બધા ચા પીવા બધા ચા પીને નીકળવું છે તરત. આ ભજીયા લીધા છે બધાની. મરસાં ભજીયા બીજી શું લીધું? ડુંગળી બધું લીધું છે. બસ હવે નીકળવું છે ઘેર. તમે બ્લોગમાં બન્યા રહો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ ફાઇનલી આપણે ઘેર આવી ગયા હતા. હા ઘોડો પાર્કિંગ કરીને છે. અમારા ફેમિલી બધા લોટના પરિવાર બેઠા છે. અને તમે આટલા બધી વિડીયો જોતા હો તો તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. અને વિડીયો કેવો લાગ્યો? ગમો હોય તો લાઈક કરો, ના ગમો હોય તો કોઈની ડિસલાઈક કરો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે નવા વિડીયો આવતા રહે. કોઈ બી ગમે તેના મોટા બ્લોગ આવશે, નાના આવશે. તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે કોઈ નવા વિડીયો સાથે. ટાટા બાય બાય.